પહેલા મિત્રો ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી આપણી યુટ્યુબ ચેનલના બધા મિત્રોનું સ્વાગત કરીએ છીએ. અને આજે આપણે વાત કરવાના છે કે અહીં વિદ્યાર્થીઓ માટે સરળ અને અસરકારક શીખવાની પદ્ધતિઓ છે કે જે તમને આગળ સ્ટડીમાં ઘણી બધી હેલ્પફુલ થશે. તો જેથી કરીને તમે આરામથી શીખી પણ શકશો અને સારી રીતે સારા માર્ક્સ પણ તમે લઈ શકશો. બરાબર છે મિત્રો? તો તમે આને શું કહી શકો છો? ઇઝી લર્નિંગ સ્ટેપ પણ તમે કહી શકો છો. બરાબર કે તમે આરામથી સારી રીતે સારા માર્ક્સ તમે સ્કોર કરી શકો. બરાબર છે? આ તમારા સ્ટેપને તમે જ્યારે પણ અપનાવશો, બરાબર, ત્યારે તમને સારી રીતે સારા માર્ક્સ અને આરામથી બધું તમે કરી શકશો. તો સ્ટુડન્ટ માટે બી તો શું છે કે પદ્ધતિ છે, અમુક એવી સ્ટેપ છે કે તમારે ફોલો કરવા પડશે જેથી કરીને સારા માર્ક્સ તમે લઈ શકશો. તો ઇઝી લર્નિંગ સ્ટેપ છે મિત્રો, એ બધે તમારે અપનાવવાના છે. તમારા સ્ટુડન્ટ લાઈફમાં ઘણા બધા છે કે તમને ફેક્ટર છે કે એ અસર કરતી હોય છે. બેઝિક મોટિવેશનલ વિડીયો છે તો બધા વિદ્યાર્થી મિત્રોને આ જોવાનો છે, લાસ્ટ લાગીને બધા વિદ્યાર્થી મિત્રોને શેર કરવાનો છે. બધાને મજા આવશે. તમારે ખાલી મિત્રો આટલા અમુક સ્ટેપ છે તમારે યાદ રાખવાનું છે. તો પહેલો સ્ટેપ શું છે? આ ફર્સ્ટ નંબરનો છે ને મિત્રો, એ એમ કહેવા માંગે છે કે લક્ષ્ય નક્કી કરો. એટલે કે તમારે એક સેટ ક્લિયર ગોલ નક્કી કરવાનો છે. તમારે શું કરવું છે ને એ પહેલા તમને ખબર હોવી જોઈએ. તો એના માટે તમારા શીખવાનો હેતુ પેલા પદ્ધતિ છે ને એ એકવાર નક્કી કરો. દરરોજ નાની ટોચો હાંસલ કરવાનો પ્રયત્ન કરો. એટલે કે નાનું નાનું સક્સેસ પહેલા મેળવો. આપણે કેમ પેલા કોઈ બોર્ડની એક્ઝામ હોય છે, બરાબર છે, તો સૌથી પહેલા શું કરીએ છીએ કે સ્કૂલમાં પાઠ ભણીએ છીએ, પછી ટેસ્ટ આપીએ છીએ, પછી 6 મહિનાની એક્ઝામ આવતી હોય છે, બરાબર છે. પછી આપણે કહેવાય ને કે બોર્ડની એક્ઝામ આપતા ડાયરેક્ટ તો કોઈ બોર્ડની એક્ઝામ આપવા જતું નથી. એ પ્રેક્ટિસ છે એ બધું કરતા હોય છે. પછી આપણે એક્ઝામ આપવા જતા હોઈએ છીએ. પછી ડિપ્લોમા કોઈ વિદ્યાર્થી હોય તો મિડ એક્ઝામ આપે છે, લેક્ચર ભરે છે, સબમિશન કરે છે, વાઇવા આપે છે, પછી જીટીયુની એક્ઝામ છે આપવા જઈએ છે. એવી રીતે તમારે શું કરવાનું? લક્ષ્ય નક્કી કરો. પહેલા નંબરનું સ્ટેપ તમારું નીચે, બરાબર છે. બીજું એ છે કે બ્રેક ઇન્ટુ સ્મોલ સ્ટેપ્સ. એક્ઝામ્પલ તરીકે આપણે લઈએ તો સૌથી પહેલા તો વિશાળ એટલે કે ઘણા બધા સબ્જેક્ટ તમારો હોય મિત્રો, બરાબર, એને તમારે શું કરવાનું? એ તમારે કોઈ પણ રીતે હે ને નાના નાના પાર્ટને વેચી દેવાના. એટલે મારું કહેવાનો મતલબ એ છે કે કોઈ પણ સબ્જેક્ટ છે તમારો, એને આપણે માન્યું કે 10 ચેપ્ટર છે, તેમાંથી આપણે આખા ચેપ્ટર છે એ પહેલા કરશી, પછી ડ્રોઈંગ છે તો એ પ્રમાણે ગણશી, દાખલા છે તો આપણે પ્રેક્ટિસ પછી કરશી. અથવા તમારે એને પાર્ટ પાડવાના, નાના નાના ભાગમાં વેચી દો અને નાની નાની રીતે ટાઈમ ટેબલ ગોઠવો અને ટોપિક વાઇઝ વાંચવા. જો એક સમય એક ટોપિક પર ધ્યાન કેન્દ્રિત કરો, બધું નહીં વાંચવાનું. પહેલા આપણે થિયરી ફાવતી હોય તો પહેલા થિયરી આપણે છે એ કરી લેશું, બરાબર છે. થિયરી આપણી થઈ જાય, બરાબર મિત્રો, પછી શું કરશે આપણે કે દાખલા ઉપર ધ્યાન દેશે. એવી રીતના તમારે નોખું નોખું અને વિશાળ ઘણા બધા મોટા સબ્જેક્ટ હોય એને તમે નાના નાના પાર્ટમાં વેચીને પછી તમારે તૈયારી કરવાની છે. પછી બીજો એના પછીનો શું સ્ટેપ છે કે ફોલો સ્ટેપ બાય સ્ટેપ એપ્રોચ. એટલે કે અભ્યાસ છે તમારો એ મૂળભૂતથી શરૂ કરો. એટલે શરૂઆત છે એ હંમેશા નાનકડી કરવાની અને ધીમે ધીમે તમારે તમારા સ્થળ ઉપર પહોંચવાનું છે. ડાયરેક્ટ તમે એક ફેરમાં તમને બધું આવડી નહીં જાય. તમારે પહેલા શું કરવું પડશે મિત્રો કે થોડું થોડું વાંચવું પડશે, પ્રેક્ટિસ છે કરવી પડશે. એન્જિનિયર વિદ્યાર્થી છે તો એની થિયરી છે એ વાંચવી પડશે, કે થોડી હાર્ડ આવતી હોય છે. ડ્રોઈંગ છે તો એ દોરવું પડે, પ્રેક્ટિસ કરવી પડે છે. પછી એનું આસ્તે આસ્તે મોટું કોઈ પણ ડ્રોઈંગ હોય લેન્થી, અથવા કોઈ પણ સર્કિટરી ડિઝાઇન હોય, કે કોઈ પણ મેકેનિકલના ડ્રોઈંગનો પ્રોબ્લેમ હોય, આઇસોમેટ્રિકનો હતો કાંઈ, તો ડાયરેક્ટ તો આવડતું જ નથી. 5 કે 6 વાર દોરે પછી આવડશે. એટલે ધીમે ધીમે તમારે ઊંચા સ્તર ઉપર જવાનું છે. ડાયરેક્ટ કોઈ કૂદકો નહીં મારે. ડાયરેક્ટ તો કોઈ તમે જશો તો પડી જ જશો. એટલે એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. પછી શું કે પ્રેક્ટિકલ જે રિસોર્સ છે તમારે વિઝ્યુઅલ, એના પર તમારે વધારે ધ્યાન દેવાનું. જેમ કે તમને એવા કોઈ સ્ત્રોત વિડીયો ટ્યુટોરિયલ્સ છે એ જોવા પડે. અને ચિત્ર અને ગ્રાફિક્સ આપણે એન્જિનિયરિંગમાં અભ્યાસ કરતા હોય મિત્રો, આપણા માટે બેસ્ટ કહેવાય કે કોઈ પણ તમે થિયરીનો ટોપિક ભણો છો તેમાં તમે શું કરશો કે તમે એને સૌથી પહેલા તો જોવો કે એ આખે આખું પ્રેક્ટિકલી કેવું દેખાય છે. ચિત્ર જોવો, વિડીયો જોવો, બરાબર છે. આમાં એ જ કહેવા માંગે છે. ચિત્ર અને ગ્રાફિક્સ ડ્રોઈંગ સાથે મિત્રો તમે શીખવાનું જ્યારે કરશો ને ત્યારે તમે થિયરી જોઈને પણ તમે તમારી રીતે લખી શકશો. કે ચોથા નંબરનો પોઈન્ટ છે એ તમને આ કહેવા માંગે છે. આ પોઈન્ટ મિત્રો તમને કોઈ પણ એક્ઝામ છે, ડિપ્લોમા અભ્યાસ કરતો હોય, એન્જિનિયરિંગ છે, ડોક્ટર છે, સાયન્સ છે, બીકોમ, બી, કોઈ પણ સ્ટુડન્ટ છે કોલેજમાં, સ્કૂલમાં કે પીએચડીમાં, બધાને લાગુ પડે છે. પછી શું છે મિત્રો કે આવૃત્તિ અને પ્રયોગ, એટલે પ્રેક્ટિસ. અને આ બધું છે ને દરેક શીખેલા વિષયોનું પુનરાવર્તન થવું જોઈએ. હું એમ કહું, તમે આજે એક ટોપિક શીખ્યા છો મિત્રો, બરાબર છે, એ તમને કાલે પાછો શું હોય કે તમને એ આવડતો હોવો જોઈએ. એના માટે શું કરવું પડશે? આપણે કે પ્રેક્ટિસ કરવી પડશે. એકને એક વસ્તુ 5 વાર વચાય ત્યારે તમને આવડી જશે, બરાબર છે. એવી રીતના તમારે. અને બીજો પોઈન્ટ શું કે પદ્ધતિ પર પ્રયોગ કરો અને ભૂલમાંથી શીખો. એટલે કે તમે પ્રેક્ટિસ કરો અને કોઈ પણ પ્રશ્ન છે તે સૌથી પહેલા ટોપિક તમે શીખો મિત્રો, અને પછી તમે એનું શું ભૂલ પડે છે, શું પ્રોબ્લેમ છે, એ વસ્તુનું ખાસ ધ્યાન રાખો. એના પર તમારે વધારે ખાસ ફોકસ કરવાની જરૂર છે. અને છઠ્ઠા નંબરનો પોઈન્ટ એમ કે નોંધો છે ને એ બનાવો. એટલે કે
આપણે ઇંગ્લિશમાં જઈએ તો મેક અ નોટ્સ એટલે કે નાની નાની અને ટૂંકી અને સ્પષ્ટ નોટ બનાવો. મેક્સની વાત કરીએ આપણે તો એના માટે ફોર્મ્યુલા બુક બનાવો. કોઈ ડ્રોઈંગ વાળો સબ્જેક્ટ છે મિત્રો, બરાબર છે, તેમાં તમે શું કરશો કે તમે બધા ફોર્મ્યુલા છે એ લખી લ્યો અને લાસ્ટ એક્ઝામની તમારે લાસ્ટ ટાઈમમાં જોવાના. મેથડ બધી આવડતી હોય, ફોર્મ્યુલા છે, સૂત્ર છે એ જ નહીં આવડતા હોય તો એ બધું નકામું થશે. એટલે એ વસ્તુ ખાસ ધ્યાન રાખવી, જેથી કરીને કોઈ પણ સબ્જેક્ટમાં જ્યારે કેમિસ્ટ્રીની વાત કરીએ તેમાં સૂત્ર આવતા હોય છે અને ફોર્મ્યુલા છે કેમિસ્ટ્રીના CO2 H2 આ તો ઘણા બધા આવતા હોય છે અને ઘણી સંખ્યામાં હોય છે. તો એ નોટ બનાવી લો, જેથી કરીને શું થશે કે તમે એને લાસ્ટ ટાઈમ વાંચશો તો યાદ આવી જશે. નાની નાની બનાવવાની, બહુ મોટી બનાવશો તો આપણે ચોપડી બુક છે એ એના સમાન કહેવાય, એટલે એ કંઈ મતલબ નથી. પછી એનું રિવિઝન માટે ઉપયોગમાં કરવાનું છે. પછી તમારે શું કરશો કે તમારે રિવિઝન માટે ઉપયોગ કરવાનું રહેશે, બરાબર છે. એ વસ્તુ ખાસ ધ્યાન રાખે. જે નોટ ટૂંકી ટૂંકી બનાવો છો એ તમારે લાસ્ટ એક્ઝામની પહેલા, હવે તમારી એક્ઝામ હોય મિત્રો, હવે GTU ની હોય કે કોઈ પણ હોય, ત્યારે તમારે શું કરવાનું છે કે એમાંથી વાંચવાનું છે. ઓકે. પછી સેલ્ફ એસેસમેન્ટ કરો, પોતાની ટેસ્ટ લ્યો. આ પોઈન્ટ રહ્યો ને મિત્રો એ બહુ બેસ્ટ કહેવાય, બરાબર છે. કોઈ પણ વિદ્યાર્થી હોય છે કે એ વાંચ્યું છે, હવે તમે પ્રશ્ન મોઢે લખો અથવા તો કોઈ પણ રીતે ચેક કરો કે મને એ વાંચ્યું પછી કેટલું યાદ રહે છે. બધા 1 કલાક વાંચે, 10 કલાક વાંચે કે 25 મિનિટ વાંચે કે 10 કલાક વાંચે, 5 દી વાંચે, ગમે એટલું, પણ તમને યાદ રહે છે કે નહીં એનું તમારે ખુદને સેલ્ફ તમે ચેક કરતા જાઓ. તો આપણે ખબર પડે કે 1 કલાક આપી તો આપણે કેટલું યાદ રહ્યું, બરાબર છે. એટલે એ વસ્તુ ખાસ તમારે ધ્યાન રાખવાની એ બધા મિત્રો, બરાબર છે. અને નબળા મુદ્દા કયા એના પર તમારે વધારે ધ્યાન દેવાનું. કોઈ વિદ્યાર્થી છે કે આખા ચેપ્ટરમાં મને અઘરું લાગે છે કે આખા મુદ્દાના કારણે મને એક્ઝામમાં ભૂલાઈ જાય છે, મૂડમાં ભૂલાઈ ગયું હતું, 6 મહિનાની વાર્ષિક પરીક્ષામાં ભૂલાઈ ગયું હતું, બોર્ડમાં મને આ પ્રશ્ન આવ્યો યાદ ન રહ્યો, તો પહેલા તમે એના ઉપર ધ્યાન દો કે તમારા એવા કયા પોઈન્ટ છે કે તમે એક્ઝામ ટાઈમે ભૂલાઈ જાય છે, બરાબર છે, અને વાંચો ત્યારે તમને યાદ છે. એટલે એ નબળા છે, તમારો વીક સબ્જેક્ટ છે, વીક પોઈન્ટ છે, વીક ટોપિક છે, એના પર તમારે સૌથી પહેલા વધારે ધ્યાન દેવાનું છે, મારું એટલું કહેવાનું છે. ઓકે. તો બધા મિત્રો એ ઉપર ખાસ ધ્યાન આપે અને એના પર ફોકસ કરે થોડું. એટલે વીક ઉપર તમે વધારે ધ્યાન આપશો ને મિત્રો તો તમારી લાસ્ટ એક્ઝામ, ફાઇનલ એક્ઝામ હશે એમાં તમને વાંધો નહીં આવે, બરાબર છે. આપણે ખબર જ છે કે મેથ્સ આપણે નથી ભાવતું, બરાબર છે, તેમાં આપણે દાખલા ગણવા પડશે તો એ ગણવા જ પડશે. એટલે એ વસ્તુને પહેલા અલગ પોઈન્ટ પાડો અને એમાં વધારે ધ્યાન આપો. પછી શું છે કે ગ્રુપ છે, ગ્રુપ લર્નિંગ કરતા શીખો. તમે સૌથી પહેલા તો જો મિત્રો તમારે સારા હોય મિત્રો, બરાબર છે, જેને આવડતું હોય છે, જે આ સબ્જેક્ટ છે એ લર્નિંગ કરી શકતા હોય, શીખી શકતા હોય, કોઈને સમજાવી શકતા હોય, તેને શું કરો તમે એની સાથે બેસો અને શીખો અને ગ્રુપમાં ચર્ચા કરશો તો તમને અલગ અલગ પ્રકારના વિચાર આવશે ને એમાંય તમને ઘણું બધું શીખવા મળશે. એક પ્રશ્ન ટોપિક છે, બરાબર છે, એ તમારા દોસ્તોને આવડતું હોય, બરાબર, તો એ તમને પછી શીખવાડી શકશે. એવી રીતના એની ટાઈપના પ્રશ્નો ઘણા બધા છે મિત્રો, એ તમને શીખવાડે, એને તમે શીખવાડો અથવા એ બોલશે, સમજાવશે તો તમને સીધું યાદ રહી જશે. એટલે કોઈ આપણે સમજાવ્યું હોય ને મિત્રો તો એ ટોપિક એવો હોય કે આપણે ડાયરેક્ટ સમજે લાસ્ટ લગી એક્ઝામમાં ભૂલાતું નથી, બરાબર છે. પછી ટેક બ્રેક એટલે વિશ્રામ અને આરામ. આ તો બધા વિદ્યાર્થી મિત્રો લે જ છે. આ તો કોઈને આપણે કેવું ના પડે મિત્રો, તમે અભ્યાસ દરમિયાન નાનો નાનો વિરામ લો એટલે કે આરામ લો, બ્રેક લો. આ કોઈ મિત્રોને કેવું નથી પડતું, બરાબર છે. એટલે આ પોઈન્ટ તો જો કે જે લોકો એક ધારી સ્ટડી કરે છે કન્ટિન્યુઅસ, એને આપણે કેવું પડે કે ચાલો તમે આરામ કરી લ્યો, નાસ્તો કરી લ્યો, ફ્રેશ થઈ જાઓ, 2 મિનિટ બહાર જઈ આવો, બરાબર છે, તો થોડુંક મન ફ્રેશ થઈ જાય. આ ટોપિક તો આપણે બધા મોસ્ટ ઓફ વિદ્યાર્થી છે એ ફોલો કરે જ છે સૌથી પહેલા, બરાબર છે. પણ તમારે એના પર ઓછું ધ્યાન દેવાનું છે, કેમ કે હા તમે એમ યુઝ કરી શકો છો કે 10 કલાક તમે વાંચ્યું, 2 મિનિટ વાંચ્યું, 5 કે 10 મિનિટ, તો એ તમારે આરામ કરવાની જરૂર નથી. પણ 2 કલાક કે અઢી કલાક કે 1 કલાક વાંચો છો તો તમારે બ્રેકની જરૂર છે, જેથી કરીને તમે જેટલું વાંચ્યું છે એ પણ તમને યાદ રહી જાય અને 5 કે 10 મિનિટ તમારે બ્રેક લઈ આવવાનો, ફ્રેન્ડ હારે વાત કરી લેવાની, નાસ્તો છે એ બધું કરી લેવાનું, જેથી કરીને માઇન્ડ ફ્રેશ થઈ જશે, આગળ ઉપર તમને યાદ રહેશે, બરાબર છે. તો આ વસ્તુ ધ્યાન રાખશે. અને આરામ છે એ કરવાથી મગજ તેજ બને છે, બરાબર છે, અને આપણે બધા આરામ કરીએ જ છીએ એટલે એ ટેન્શન છે જ નહીં. આ બધાને પોઈન્ટ આવડતું જ હશે, ફોલો કરતા પણ હશે. બસ શ્રેષ્ઠ શીખવાની શૈલી પસંદ કરો. આઈડેન્ટિફાય ધ બેસ્ટ લર્નિંગ સ્ટાઇલ. કોઈ પણ શીખવા માટેની એક બેસ્ટ પદ્ધતિ મિત્રો તમને આવડતી હોવી જોઈએ, બરાબર છે. આપણે કોઈ પણ એક એક્ઝામ્પલ લઈએ મેથ્સનું તો પ્રોપર મેથડ છે, પ્રોપર મેથડ વાઇઝ આપણે આગળ વધવાનું. એવું નહીં કે અત્યારે કરી પછી ભૂલાઈ જાય, એવું નહીં. જો તમે ચિત્રો જોઈને શીખતા હોય તો દ્રશ્ય માધ્યમમાં પસંદ કરો. વાંચન અને લેખન અથવા કોઈ પ્રકારની પસંદગી તમે કરતા હોય છે, બરાબર, તો એ પ્રકારનું તમે વાંચન લેખન કરો. તમને જે અનુકૂળ આવતું હોય, એક્ઝામ તમને જે મેથડથી યાદ રહી જતું હોય એ મેથડ તમારે આગળ વધવાનું છે. ઓકે. તો એ બધું મિત્રો ધ્યાન રાખે. પછી આપણે એ જો શિક્ષક અથવા માર્ગદર્શક સાથે ચર્ચા કરો, જે તમને ગાઈડન્સ આપતું હોય છે એની સાથે તમે બેસો અને તમારી વાત શેર કરો કે મેં આટલું રીડિંગ કર્યું છે, મેં આખા પ્રોબ્લેમ આવે છે, તમને સલાહ આપશે, આટલું ગાઈડ કરશે, તો તમને પણ એના વિશે આગળ કઈ રીતે વધવું અને તમારી જે કમજોરી છે એને કઈ રીતે દૂર કરવી એ તમને સમજાવી શકશે.
જ્યાં જ્યાં જરૂર પડે ને મિત્રો ત્યાં તમારે મદદ લેવાની. એવું નહીં કે પછી હવે બધું શીખવા માટે આપણે ટીચર પાસે વયા જાય, મેડમ પાસે વહી જાય, સર પાસે. જેટલું ન આવડતું હોય ત્યાં તમારે એની હેલ્પ લેવાની છે. ગાઈડન્સ છે ને બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. જેથી તમે સલાહ માંગશો એ તમને અનુભવ શેર કરશે અને ઘણું બધું શીખવા પણ મળશે. આ એક મારો પણ અનુભવ છે. કોઈ સારો વ્યક્તિ છે કે એની પાસે અનુભવ છે, આપણો સિનિયર છે, તો એ તમને ઘણું બધું શીખવાડી પણ શકે છે. બરાબર? એટલે કોઈ પાસે હેલ્પ લેવામાં આપણે ડરવાનું નહીં કે આપણે એવું નહીં વિચારવાનું કે મને આવડે છે કે નથી આવડતું, એની પાસે જાઉં તો હું આવી જ નથી. એવું પણ નહીં. જેને પાસે આવડે છે, જે તમારો સિનિયર છે, દોસ્ત એની પાસે કાંઈ કાંઈ શીખતા રહ્યો. જરૂર પડે એની મદદ લેવી પડે. બરાબર? એવું નથી. પ્રશ્નમાં પૂછવામાં શરમાવાનું નહીં. બરાબર છે? જેમ આપણે વાતો કરતા હોય ક્લાસમાં નવરા હોય ત્યારે, બરાબર? તો આપણે શરમાતા નથી. તો સારું શીખવામાં આપણે કેવી રીતે શરમાઈએ એ વસ્તુ ખાસ ધ્યાન રાખે. બરાબર છે? અને તમારે આ બધી પદ્ધતિઓનો કે 10-11 ટોપિક હતા મિત્રો, આ તમે ધ્યાન આપો કોઈ પણ એક સબ્જેક્ટ ઉપર, કોઈ પણ એક ટોપિક ઉપર. ટોપિક 11 એવા છે કે બધે વિદ્યાર્થી મિત્રોને ફોલો કરવાના છે. અને આ મુજબ તમારે આગળ વધવાનું છે. તમને સરળ રહેશે આગળ વધવામાં પણ. બરાબર છે? અને તમારું સારું એવું એજ્યુકેશન છે તમે મેળવી શકશો. આ વિડીયો છે બધે માટે મોટિવેશન કહી શકાય. મોટિવેશન જેથી કરીને તમારે ફોલો કરવાના છે. બધા વિદ્યાર્થી મિત્રોને શું કરશે? ફોલો કરશે. અને તમને કંઈ પણ ન સમજાય તો મને તમારે શું માનવાનું? પોતાનો દોસ્ત માનવાનો. અને કાંઈ પણ વસ્તુ મિત્રો તમે મને શેર કરી શકો છો. એમાં ગભરાવાની કોઈ પણ જરૂર છે નહીં. બને એટલું સારું એવું એજ્યુકેશન લેતા શીખી જાઓ મિત્રો, અને સારી રીતે પાસ થઈ જાઓ. બરાબર છે? અને વિડીયો તમારા બધા મિત્રોને શેર કરી દો, જેથી કરીને એને પણ આઈડિયો આવે. બરાબર છે? કોઈ પણ મિત્રો તમે મોટિવેશન કે કોઈ પણ સોંગ કે તમે સાંભળો છો, બરાબર છે, તો તમારે એને ફોલો કરવું પડશે. ફોલો નહીં કરો તો તમારે કાંઈ મતલબ રહેશે નહીં. તો 11 આ પોઈન્ટ હતા આપણા કે તમારે જે અનુકૂળ છે કોઈ પણ લર્નિંગ કે શીખવું હોય એના માટે આ ટોપિક તમારે ધ્યાનમાં રાખવા પડે. આને તમે 5 કે 6 ટોપિક છે તમે ધ્યાનમાં રાખશો તો પણ સારું એવું પરિણામ, સારું રિઝલ્ટ તમને જોવા મળશે. બધા વિદ્યાર્થી મિત્રો, મારા દોસ્ત ફ્રેન્ડ એન્જિનિયરિંગના હોય, કોલેજના, બીકોમ, બીએ કે એન્જિનિયરિંગ, ડૉક્ટર કોઈ પણ હોય, બધા વિદ્યાર્થી મિત્રો સ્કૂલમાં પણ અભ્યાસ કરતા હોય, 11-12ની સાયન્સની એક્ઝામ આવતી હોય છે બોર્ડની, બધા વિદ્યાર્થી મિત્રોએ મને તમારે ફોલો કરવાનું. કોઈ પણ એક ટોપિક ઉપર કોઈ પણ શીખવું હોય એના માટે આટલા મુદ્દામાંથી ઓછામાં ઓછા આપણે 6-7 કે બધા આવડતા હોય તો બેસ્ટ છે. બાકી જેટલા બને એટલા વધારે શીખવાની અને કવર કરવાની ટ્રાય કરો. ઓકે મિત્રો, તો જો વિડીયો સારો લાગ્યો હોય તો ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરી અને પ્રેસ કરી દો બે લાઇકન, જેથી કરીને કોઈ પણ નવો વિડીયો આવે તમે ફ્રી ઓફમાં લાભ લઈ શકો. અને સ્ટુડન્ટને કઈ રીતે આગળ લઈ જાઓ મિત્રો એના ઉપર અમે તમને વધારે ધ્યાન આપતા હોઈએ છીએ. બરાબર છે? તો તમે પણ અમને પૂછી શકો છો. એના માટે ઇન્સ્ટાગ્રામ છે, યુટ્યુબની પણ લિંક આપી દઈશ, અને ટેલિગ્રામની લિંક પ્લસ વોટ્સઅપમાં પણ હું જોડાવા માટેની જે જેટીનું વોટ્સઅપ ગ્રુપ છે, કોઈ પણ વિદ્યાર્થી છે મિત્રો જોઈન થઈ શકે છે. અને ઇન્સ્ટાગ્રામમાં કોઈ પણ પૂછી પણ શકે છે. 12નો વિદ્યાર્થી હોય, 11-12 સાયન્સનો વિદ્યાર્થી, 10માનો કોઈ પણ વિદ્યાર્થી છે એ પર્સનલી મને દોસ્ત સમજીને પોતાની વાત શેર કરી શકે છે. હું પૂરેપૂરું ગાઈડન્સ આપીશ, પૂરેપૂરો સપોર્ટ કરીશ અને એને હેલ્પ દોસ્ત તરીકે કરીશ. મૂંઝાવાની કશું પણ જરૂર નથી. જો વિડીયો સારો લાગ્યો હોય બરાબર, તો તમે બધા દોસ્તોને શેર કરી દો અને મારા માટે એક લાઈક કોમેન્ટ કરી નાખો. અને તમને વિડીયો કેવો અનુકૂળ લાગ્યો, હજી તમારે કોઈ પણ વિડીયોની જરૂર હોય ટોપિક ઉપર, મને કોમેન્ટ કરે એના પર હું ચોક્કસ વિડીયો બનાવી આપીશ. આ મિત્રો ટોપિક મેં જે બનાવ્યો છે વિડીયો ઇઝી લર્નિંગ, એ એક આપણો જ વિદ્યાર્થી હતો. બરાબર છે? કે એમાંથી મને ફીડબેક ફોર્મ જે આપણે આપ્યું, ગ્રુપમાં શેર કર્યું, એમાં મને એક વિદ્યાર્થી મિત્રએ જણાવ્યું હતું કે સર તમે ઇઝી લર્નિંગ માટે બેઝિક સ્ટેપ આપો. બરાબર છે? કે ફોલો કરી શકીએ, સારું એવું પરિણામ મળે. વિદ્યાર્થીને ધ્યાનમાં રાખી અને આ આપણે બનાવેલું છે. ઓકે મિત્રો, તો વસ્તુ ખાસ ધ્યાન રાખે. અને થેન્ક યુ ફોર વોચિંગ. લાઈક કરો, કોમેન્ટ કરો અને શેર અને સબસ્ક્રાઈબ કરતા જાઓ. બરાબર છે? તમને કશું પણ વિડીયોની જરૂર હોય તો મને બેઝિઝક તમે કહી શકો છો. મૂંઝાવાનું કોઈ વિદ્યાર્થીને છે નહીં. બરાબર છે? અને વિડીયો આપણી યુટ્યુબ ચેનલ છે એના માટે ફીડબેક ફોર્મ પણ આપેલું છે મિત્રો. એમાં તમને ફીડબેક ફોર્મની લિંક હું નીચે આપી દઈશ. તો જેવો તમને યુટ્યુબ ચેનલમાં સપોર્ટ મળતો હોય એ તમારે જણાવવાનું છે. બરાબર છે? તમે ડિપ્લોમા છો, ડિગ્રીમાં છો કે કોઈ પણ બીજો વિદ્યાર્થી હોય છે તો એ પણ ફીડબેક ફોર્મ ભરી અને અમને સપોર્ટ કરી શકે છે. અને તમારે કેવા વિડીયોની જરૂર છે એ પણ તમે કહી શકો છો. મિત્રો, આપણા વિડીયોને પૂરો કરીએ છીએ. હજી કશું પણ કોઈ વિદ્યાર્થીને ના સમજાણું હોય તો મારી સાથે શેર કરી શકે છે. આપણી યુટ્યુબ ચેનલને બનેલો મિત્રો સપોર્ટ કરજો. બધું ફ્રી ઓફમાં આપણે આપીએ છીએ તો થોડોક તમારા પર સપોર્ટ બેસ્ટ હશે, તાલાકી સારું રહેશે. તો કે ફીડબેક આપવાનું ભૂલતા નહીં. જીટીના વિદ્યાર્થી, એન્જિનિયર વિદ્યાર્થી, ડિપ્લો ડિગ્રીવાળા. બરાબર છે? પોસિબલ હશે તો આપણે બીજા વિદ્યાર્થી માટે પણ આવી રીતના આપણે ઘણું બધું વિડીયો ઇમ્પોર્ટન્ટ બનાવતા રહીશું. ઓકે, તો આશા રાખું છું બધા વાળા વિદ્યાર્થી મિત્રોને આ વિડીયો સારો લાગશે. આપણે નેક્સ્ટ વિડીયો સાથે પાછા ફરી એકવાર મુલાકાત લેશે. ઓકે મિત્રો, ટેક કેર, થેન્ક યુ અને બાય બાય. આગળ મોજ કરો, મસ્તી કરો અને સારું એવું રિઝલ્ટ લાવતા રહ્યો. કાંઈ પણ હેલ્પની જરૂર હોય, બરાબર છે, તો હું રાઠવા વિમલ હંમેશા માટે તમારી સાથે છું. તો મને કાંઈ પણ તમે કહી શકો છો. ઓકે મિત્રો, એ વસ્તુ ખાસ ધ્યાન રાખ. ઓકે, બાય બાય. નેક્સ્ટ વિડીયો સાથે મુલાકાત લેશે.